આજે આપણે છીપરી મુકામે માજી ધારાસભ્ય દિલીપસિંહજી ઠાકોર એમના ફોર્મ ઉપર એમના નાના ભાઈ મહેન્દ્રસિંહ અને એમના સુપુત્ર મુન્નાભાઈ, નામ તો જયેન્દ્રસિંહ નામ છે પણ ઉર્ફે મુન્નાભાઈ તરીકે વધારે ઓળખાય છે, અને એમના ફોર્મ ઉપર આપણે જીવામૃત બનાવીએ છીએ. તે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે, પણ આજે કે મારે તમને બોલાવીને ફરી જીવામૃત મારે બનાવવું. તો વેલાવાળી શાકભાજી પણ ગલકી, ગિલોડી, કારેલી, કોઈ પણ બધી તમામ જાતની શાકભાજીનો ઉછેર કરે છે, અને પ્રાકૃતિક ખેતીથી આ ખેતી એવાય કરી રહ્યા છે. અત્યારે હાલમાં જીવામૃત બાજરીમાં આપવાનું છે, સામે ગલકીનો મોણવો છે, આગળ એક ગિલોડીનો મંડપ કરેલો છે વેલાવાળી શાકભાજી. તો એની અંદર જીવામૃત બનાવવાનું, અને જીવામૃત બનાવીને આપણે એનો એક વિડીયો ઉતાર્યા છે. તો આપણે 180 લીટર પાણી લીધું, એની અંદર 1.5 કિલો જેટલું બેસન લીધું, અને આ બેસન ઓગાળી અને આ બેસનને રબડી બનાવી, પછી 1.5 કિલો જેટલો ગોળ લીધો છે. તો ગોળને પણ આપણે ઓગાળી નાખીશું. 10 લીટર જેટલું ગૌમૂત્ર, અને જીવામૃતની અંદર જેટલું ગૌમૂત્ર જૂનું હોય એટલું સાર વધારે ઉપયોગ કરે. પછી 10 કિલો જેટલું આ ગાયનું ગોબર, એ ગોબર જેટલું તાજું હોય એટલું પણ બહુ સારામાં છે. હવે આ બધું મિક્સ કરી અને આપણે આ એક ઝાડ નીચેની માટી, તો એક ખોબો માટી, તો એ માટીને લેવાનું કેમ કે ઝાડ નીચેની તો એની પર ઘણા બધા પક્ષીઓ બેઠેલા હોય, ચરક નાખે, એની અંદર જો રાસાયણિક ખાતર ના પડ્યું હોય, દવા ના નાખેલી હોય, એની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય છે. તો એ બેક્ટેરિયા આમાં આવવાથી ઘણું બધું આપણને ફાયદો પ્રાકૃતિક ખેતીમાં કરે છે. જીવામૃત બનાવવાનું વાપરવાનું શા માટે? તો જીવામૃત બનાવીને વાપરવાથી જમીન આપણી ફળદ્રુપ રહેશે, જમીન પોચી રહેશે, એના લીધે અળસિયા પણ ઉપર આવે છે. એટલે જીવામૃત 1 એકરની અંદર 1 ફીટ પણ આપણે આપી શકીએ. તો આ રીતે આપણે જીવામૃત બનાવીએ. 10 કિલો ગોબર અંદર દાવ, આ 10 કિલો જેટલું ગોબર. હવે આવું નાખી હવે આ ગોબર નાખી. હવે 10 લીટર જેટલું આપણે ગૌમૂત્ર હવે આ ગોળ અંદર ઓગાળી નાખીએ. ગોળ નાખવાનું કારણ એ છે કે આની અંદર ગંધ અને બેક્ટેરિયાનો, આ બેસન છે બેક્ટેરિયાનો ખોરાક છે. બાકી તો ડગડો અંદર એક ડોલ કાઢી લેવું હું ભાઈ હિલાવ કોતરો ઉપર ઢોકવા માટે. હવે આ બેસન માટી, અમે માટી લઈએ. બસ હવે બધું થઈ ગયું. હવે આને મિશ્રણ કરવા માટે અને આપણે જેમ ઘડિયાળનો કોંટો ફરે એ દિશાની અંદર દિવસમાં 3 વખત હલાવવાનું. 5 મિનિટ સવારે, 5 મિનિટ બપોરે અને 5 મિનિટ સાંજમાં, એમ 3 થી 4 દિવસ સુધી આને હલાવવું પડશે. આ દર 20 મિનિટે ડબલ બેક્ટેરિયા થાય. આ હલાવવાનું કારણ શું? તો કે નીચે બેક્ટેરિયાનું બધું ઓક્સિજન એને મળી રહે. બરાબર? એટલા માટે આ કરવાનું. હવે કંતર લાઈન ઉપર ઢોકી દો.